કયા કારણથી આપણે કર્મ બંધ કરીએ? પાછી પૂછો તો પ્લીઝ. 5 બંધના હેતુઓ છે. તો 5 બંધના હેતુઓમાંથી આપણને અત્યારે આપણે જો વિચારીએ તો કયા હેતુથી આપણને બંધ થાય છે? કયા હેતુથી? કશાય સાધનાજી મહારાજ. હા હા, બિલકુલ બિલકુલ બિલકુલ. અને ખરેખર તો કશાય જ છે. ખરેખર બંધનનો હેતુ તો કશાય જ છે. હા, યોગ એનું કારણ છે. હા, પછી પ્રમાદ પણ છે. કશાય તો છે જ, પ્રમાદ પણ છે. ઠીક છે. કશાયને લીધે પ્રમાદ ના આવી જાય ઘણી વાર. હા હા, એટલે જ હું કહું છું કે મુખ્ય કારણ તો 2 જ છે, કશાય અને યોગ. યોગ કારણ અને કશાય યોગ એનો ઉપકરણ છે અને કશાય જ છે મુખ્ય. બરોબર છે. હવે સાધનાજી મહારાજ, મને એક પ્રશ્ન હતો કે જ્યારે આપણે કીર્તિએ કીધું ને ચક્ષુ રચક્ષુ રવધિ કેવલા નામ, એ છે 5 કર્યા ના 4 કર્યા. હા, ઈ આવરણ છે ને, દર્શન વર્ણ્ય કર્મ આવરણ. પછી નિદ્રા પ્રચલા સ્થાન વૃત્તિ વેદનીયા નીચ. ઈ જે છે 1 2 3 4 5, હા, ઈ જે છે ઈ બધા વેદન છે. તો એનો અનુભવ છે. અનુભવ દર્શન વર્ણ્ય કર્મનો અનુભવ આ છે. ઈ સાચું? હા હા, એટલે નિદ્રા એ અનુભવ છે આપણો. એટલે આ અનુભવ એટલે આ નિદ્રા આપણને આવી જાય છે અને એ અનુભૂતિમાં આવે, આપણને નિદ્રા આવી ગઈ એમ. એટલે એને વેદનીય કીધું છે. સાધનાજી મહારાજ, મારા એનાથી કર્મ બંધાય. તો એનાથી દર્શન વર્ણ્ય કર્મ બંધાય છે. નિદ્રા બંધાય છે એ અલગ, આ ઉદયમાં આવે છે. ઉદયમાં આવે છે. બંધાય છે તો હંમેશા એ તો હર ક્ષણે બંધાય જ છે. પણ દર્શનાવર્ણીય કર્મનો જે બંધ થાય અને જે ઉદયમાં આવે એ આ 5 પ્રકારે નિદ્રા, 5 પ્રકારની નિદ્રા છે. અને એ 4 પ્રકારના જે ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવલ દર્શન, આ આવરણ છે. આવરણ છે. સાધનાજી મહારાજ, કેટલા પ્રકારની નિદ્રા છે? હા હા, તમે સોરી, મને થોડા ક્વેશ્ચન્સ હતા. હું પૂછું તમને કે પછી પૂછું? હા, પૂછું. ઓકે, આ તમે દર્શનાવર્ણ્ય કર્મનો ભેદ કીધા ને, એમાં પેલું ઓલું ચક્ષુ દર્શન વર્ણ્ય છે. તો ઓલું બ્લાઇન્ડનેસ કે હોય ઈ એમાં આવી જાય કે એ તો વેદન્ય કર્મ કહેવાય ને? ચક્ષુ દર્શના વર્ણ એટલે આંખોથી ન દેખાવો. એનું કારણ આપણે મોતિયાબિંદ થઈ શકે છે, બીજા રોગો થઈ શકે છે, અને અંધત્વ, જન્માંધ પણ થઈ શકે છે. તો એ તો વેદન્ય કર્મ નહીં? હા, એ જોડે એ પણ છે. બે એમાં આવી જાય ને? હા, એ સાથે છે. અને નાનેથી હોય તો નિમિત્ત આંખનું છે, તો આંખ ઉપર આવરણ આવી ગયો એટલે
જેને આપણે સ્થૂલ રીતે આપણે કહી શકીએ તો એ ચક્ષુ દર્શનાવરણ છે. અને સાથે સાથે એનાથી જે દુઃખ થાય, ન જોવાથી આપણને જે તકલીફ થાય છે, એ વેદનીય કર્મ છે. એના સાથે સાયનાજીમાં એમાં અંતરાય ને નામે ના આવી જાય, નામ કર્મ થી અંતરાય થી નામ કર્મ, જ્ઞાન નું આવરણ થાય. નામકર્મના રૂપમાં જેવી રીતે મારી આંખ તો એકદમ બરાબર છે, નામકર્મથી મને આંખ મળી ગઈ છે, એ આંખનું અંદરનું ઉપરનું જે કઈ હિસ્સો જે નામકર્મના કારણથી મળતું હોય છે એ બધું મળી ગયું છે, પણ તે છતાં મોતિયાબિંદ આવી ગયો તો એમાં નામકર્મ તો થોડું ઓછું થઈ જશે છે ને, વેદનીય થશે અને દર્શનાવરણ થશે, ચક્ષુ દર્શનાવરણ. અંતરાય આવે એમાં ને જ્ઞાનાવરણ્ય આવે એમાં, કારણ કે જ્ઞાન ઓછું થાય પછી અંતરાય ના લીધે બીજું લાભ ના. ઇન્ટરકનેક્ટેડ તો છે જ, બધા ઇન્ટરકનેક્ટેડ તો છે જ. અને એમ કહી શકીએ સાધનાજી મહારાજ કે સાત કર્મ જે હર સમય બંધાય છે એમાં થોડુંક ઇન્ક્લુડ બધામાં થાય જ, એમ કહી શકીએ. બરાબર. શું થાય? થોડું બધાય કર્મ એમાં ભળી જ જાય, આમ લગભગ બધાય જે આપણે બાંધીએ છીએ એમાં લગભગ થોડુંક બધાય કર્મ, સાતે કર્મ એમ કહી શકીએ. બરોબર. હા, સાતે કર્મનું સાતે બંધ થાય છે અને સાતે કર્મ એની અંદરમાં ઇન્ટરકનેક્ટેડ છે. સાધનાજી મહારાજ, મારી પાસે બીજો પ્રશ્ન છે, સોરી. પૂછો. છે ને કે ચેપ્ટર 7:13 સૂત્રમાં આપણે નિદાન છીએ તો આપણે પ્રાર્થના કરીએ અને આપણે કહીએ કે આખા વિશ્વનું સારું કરે ભગવાન, તો એ પણ નિદાન થયું કે નહીં? શું તમે કહો છો? જ્યારે પ્રાર્થના કરીએ તો આપણે ભગવાનને વિનંતી કરીએ કે આખા વિશ્વનું સારું કરજો, તો એ પણ નિદાન ન કહેવાય. નિદાનની અંદરમાં તમે પોતાના માટે, પોતાના સ્વાર્થ માટે, પોતા માટે કંઈક માંગો છો, એની અંદરમાં એક ગૃદ્ધિ છે, એટલે તમારી આસક્તિ છે કે હું સારી થાઉં, હું સારી દેખાઉં, મને આ મળે, મને તે મળે, તો એ નિદાન કહેવાય. આખા વિશ્વનું કલ્યાણ થાય એ નિદાન ન કહેવાય. મને ભક્તિ મળે એ નિદાન નહીં. મને પ્રભુ તમે આ જન્મમાં જેવી રીતે મળ્યા છો એવી રીતે તમે આવતે જન્મે અને આવતે જન્મે પણ તમે મને મળો, આ આપણે જે કહીએ છીએ એ નિદાન નથી, એ ભક્તિ છે. એ ભક્તિ છે અને વિશ્વના કલ્યાણની ભાવના આપણે કરીએ છીએ તો એ પુણ્ય છે. એ પુણ્ય છે. સો આપણે કોઈને સારું થવા માટે કરીએ એ પણ પુણ્ય કહેવાય. ઓકે. અને બીજું શું છે કે સમ્યક્ત્વ મોહનીય અને નિદાનમાં ફરક કે થોડુંક સિમિલર આવે, સિમિલારિટી છે? સમ્યક્ત્વ મોહનીય, હા, અને નિદાન. સમ્યક્ત્વ મોહનીયમાં તો એવું છે કે ભાઈ આપણો સમ્યક્ત્વ આપણને મળી ગયો, સમ્યક્ત્વ મળ્યા પછી પણ આપણને એમ થાય કે શાંતિનાથ ભગવાન આપણા માટે શાંતિ આપે, વિમલનાથ ભગવાન છે એમને માળા કરો તો આપણને ઊંઘ આવી જાય, આપણને પાર્શ્વનાથ ભગવાનની આપણે આરાધના કરીએ તો આપણી બીમારી વહી જાય. એવી રીતે આપણે એ લોકોમાં ડિફરન્સિએશન કરીએ અથવા એ ભક્તિ એના માટે કરીએ કે આપણું સુખ આપણને સુખ મળે, તો એ દર્શનાવર્ણ્ય કર્મ કહેવાય. તો એ સિમિલારિટી મોહનીય કહેવાય, એ દર્શન મોહનીય કહેવાય. તો એમાં નિદાન જેવી સિમિલારિટી તો આવી જ ગઈ ને? ના, નિદાન મેં કીધું ને કે થોડીક આસક્તિ હોય એમાં. શલ્ય. હા,
શરીરમાં આસક્તિ, હા હા આસક્તિ, વસ્તુમાં આસક્તિ, એ નિધાન છે. ઓકે, થેન્ક યુ साधनाजी महाराज। दर्शन मोहनीय में चलमला आघाड़ा दोष लगता है ना बाबू जी? हाँ बोलो क्या? दर्शन मोहनीय में चलमला आघाड़ा दोष लगता है ना, वो हाँ दोष हाँ 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 सम्यक्त्व नहीं जाता पर चलमला आघाड़ा दोष लगता उसका। हाँ, मतलब वो चित्त की चंचलता और संसार तरफ की थोड़ी बहुत मतलब विचल भावना। हाँ, हाँ। बराबर। अच्छा, 5 निद्राओं में से हमें कौन कौन सी निद्रा है? સાધનાજી મહારાજ, આ સંસાર તરફ શું કીધું તમે? નિચલ શું કીધું? ચલ ચલ ચંચલ ભાવ, આપણું મન વિચલિત થઈ જાય ને, કે થોડુંક આપણે ભક્તિ કરીએ પછી થોડુંક એમ થાય કે આમ થવું જોઈએ, ઓલું થવું જોઈએ, આપણને શાંતિ મળવી જોઈએ, એટલે આ ભગવાનની આપણે વધારે શ્રદ્ધા છે કે ભાઈ આપણે પાર્શ્વનાથ ભગવાનમાં જ વધારે શ્રદ્ધા છે અને એનાથી આપણું સારું થઈ જાય, આપણું નામ થઈ જાય, આપણી કીર્તિ વધે, તો એવી રીતે આપણે કરીને અને પછી પાર્શ્વનાથ ભગવાનની આરાધના કરીએ, તો એમાં આ सम्यक्त्व दोष કહેવાય, દર્શન મોહનીય, આ દર્શન મોહનીય. આપણને કેટલી નિદ્રા છે? 5 નિદ્રામાંથી આપણને કેટલી નિદ્રાઓ છે? પેલી તો ખરી જ, ત્રીજી જ છે. ત્રીજી પહેલી તો ખરી, બરોબર. જેને પહેલી એ નથી એ લોકો કેટલા તકલીફમાં છે. Yeah. ઉઠવું ના હોય ને ઉઠીએ તો એ પછી દુઃખથી જ ઉઠી, નિદ્રા નિદ્રા જેવું છે. પાંચમી પણ ભરતભાઈ, મને તો લાગે છે મને ઘણી નિંદ્રા છે સાધનાજી મહારાજ, અનાદિની નિંદ્રા ગઈ નથી હજી. મને એવું લાગે છે નિદ્રા તો છે જ, એ તો છે ખરી, અને શરીરની આવશ્યકતા છે, એ શરીરનું કામ કરે, પણ બીજી અને ત્રીજી તો કોઈને બીજી છે, કોઈને ત્રીજી છે, અને ચોથી જરા બહુ એકદમ મને એમ લાગે છે કે એ નથી બરાબર, તો એ કદાચિત આપણને નથી, એટલે ચાલતા ચાલતા તો આપણે ન સૂઈએ ને, અને પાંચમી તો નથી જ, પાંચમી તો નથી જ, અને ચોથી પણ મને એમ લાગે છે કે આપણને નથી, તો પહેલી, બીજી અને કદાચિત ક્યારેક ક્યારેક ત્રીજી, એવી રીતે. જયારે આપણને શરીર આપણે શરીર સાથ ના દે ને ત્યારે આપણને વધારે તો બીજી ને ત્રીજી થઈ શકે, જયારે આપણને સારું ના હોય ને, પણ આમ પછી આપણે જયારે સરકાર હોય ત્યારે આપણે ઈ ના થઈ શકે, એટલે ઈ આપણે કન્સિડર કરવું પડે ને. અચ્છા, આપણને જે ઊંચાઈ મળી છે એ કયા કર્મના ઉદયથી મળી છે? આપણા શરીરની જે ઊંચાઈ છે એ કયા કર્મના ઉદયથી? નામ કર્મ. નામ કર્મના ઉદયથી. તમે બોલી લીધો, અધ્યાય બોલી લીધું છે ને, 8મો અધ્યાય બોલી લીધું છે. તો હવે આપણા 5 સૂત્ર જે છેલ્લા રહી ગયા છે એ આપણે કરી લઈએ. પ્રકૃતિ થઈ ગઈ, સ્થિતિ થઈ ગઈ, પછી હવે અણુભાગ આવ્યું.
આ એક એમાં એવો પણ પ્રશ્ન આપણે વિચાર કરીએ કે જ્ઞાનાવર્ણીય કર્મ જ્ઞાનને જ કેમ ઢાકે છે, વેદનીય કર્મ કેમ વેદના જ આપે છે, મોહનીય કર્મ કેમ મોહ પેદા કરે એટલે કશાય કેમ પેદા કરે, નામ કર્મ કેમ આપણા શરીરને અલગ અલગ શરીરના બધા અવયવો બનાવે, એનું શું કારણ છે? Yeah, go on. Sorry. Go on, Rashmi. હું વિચાર કરતી હતી કે મે બી એની વર્ગનાઓ હોય, એ જ કર્મની જે વર્ગના હોય એ ચોટે આપણા આત્માને, એટલે that's what I think. મને ખબર નથી. બીનાબેન, over to you. સાધનામાં જ એમ આપણે જે 5મા ચેપ્ટરમાં કહ્યું કે બંધ ડિફરન્ટ ટાઈપનું થાય છે અને એના ગુણ બી ડિફરન્ટ છે, તો પછી એવી રીતના બંધ થતો હશે કે સચ ધેટ જે એના ગુણ હોય એ પ્રમાણે ઈ ઢકાઈ જાય, 1 ડિગ્રી 2 ડિગ્રી 10 ડિગ્રી એ પ્રમાણે ઢકાતો હશે, મને એમ લાગે છે, ખબર નથી. સાધના જ બીજા કોઈ કહે છે કઈ? રીટાબેન ને શું લાગે છે? આપણે જેવું કર્યું, આપણે જે કર્યું હોય, આપણા જે જેટલું મન આપણે જેવી રીતે કાંઈ કર્યું હોય, આપણે એમાં ભાવ કેવા હતા, આપણે કેવી ઇન્ટેન્સિટી હતી, તો એનાથી ઈ ડિટર્મિન કરે કે આપણે કેટલા ડિગ્રી હોય. સાધનાજી મહારાજ, મથિન વંદામી, તમારો પ્રશ્ન એમ છે કે કેમ આપણે છૂટા કર્મ બાંધીએ છીએ, એવું તમારો પ્રશ્ન છે? એટલે જ્ઞાનાવર્ણીય કર્મ કેમ આપણને વેદના નથી આપતો? ઓ આઈ સી. વેદનીય કર્મ કેમ આપણા જ્ઞાનના ગુણને નથી ઢાંકતો? એમ ઉલટ સુલટ કેમ નથી થતું? કે મેમ જેમ આ લોકોએ કે બીનાબેનની રશ્મિએ કહ્યું કે ડિફરન્ટ પાર્ટિકલ્સ હોય જે આપણે એટ્રેક્ટ કરીએ આપણી, અને રીટાબેને કીધું જેમ આપણા ઇન્ટેન્શન કેવા હોય, ભાવ કેવા હોય ને કેવા કર્મ બાંધતા હોય એ પ્રમાણે આ બધા પ્રદેશ એ પ્રમાણે આપણા કેટલું કોમ્પ્લિકેટેડ છે કે એ પ્રમાણે એ બધું ઢાકે, અને એમાં મોહનીય કર્મ તો ભેગો બીજા સાથે હોય પણ બહુ કોમ્પ્લેક્સ છે કે એને કેવી રીતે ખબર પડે છે કે પણ આપણા આચાર્યોએ કેટલું એક્ઝેક્ટ બધું કરીને લખેલું છે, કેટલું એક્ઝેક્ટ કરીને રાખ્યું છે, અને એનું જવાબ એ એકદમ સાધારણ જ છે. એ લોકો એમ કે છે કે આંબાના બીજમાંથી કેમ આંબો જ આવે છે, એ બસ એ કેમ એ બસ આવે છે એ આપણે એક્સેપ્ટ કરવાનું છે કે એનો સ્વભાવ આવો જ છે. લીંબુનો બીજ લીંબુ જ બનાવશે, એપલનો બીજ એપલ જ બનાવશે, તમે ગુલાબનું છોડ વાવો તો ગુલાબ જ એમાંથી પેદા થશે, બીજા ફૂલનો તમે ઝાડ વાવો, બીજ વાવો તો એમાંથી જે તમે ફૂલ વાવો, જે તમે ફળ વાવો એ જ તમને મળશે. એ એનો સ્વભાવ છે. જ્ઞાનાવર્ણીયનો સ્વભાવ જ્ઞાનના ગુણને ઢાંકવાનું જ છે, એટલે એ જ્ઞાનના જ ગુણને ઢાંકે છે. દર્શનાવર્ણીય કર્મનો તમારા દર્શન ગુણને ઢાંકે છે. મોહનીય કર્મ તમારા અંદરમાં કશાય ઉત્પન્ન કરે છે. બસ એટલું આપણે કરી શકીએ કે ઈ કર્મને આપણે ન બાંધીએ, બસ એટલું આપણા હાથમાં છે. એ કર્મ જ્યારે બાંધી લીધા તો એનો સ્વભાવ છે એ કરવાનો જ છે, એ કરવાનો છે.
એટલે અલગ અલગ આપણને આપણા આચાર્યોએ બતાવ્યું કે જ્ઞાનાવર્ણીય કર્મનું તમે બંધ ન કરો તો એના માટે તમે ધ્યાન રાખો કે તમે જ્ઞાનની આશાતના ન કરો, તમે જ્ઞાનીની આશાતના ન કરો. જે સ્વાધ્યાયનો ટાઈમ છે એ સ્વાધ્યાયને તમે ટાળો છો તો પણ તમે શું કરો છો? જ્ઞાનાવર્ણીય કર્મને બાંધો છો. જે સમયમાં પ્રાર્થનાનો ટાઈમ છે એ પ્રાર્થના તમે ન કરો તો તમે જ્ઞાનાવર્ણીય કર્મ બાંધો છો, છે ને? તો જે સમયમાં જે કરવાનું છે એ ન કરો અને તમે પ્રમાદ લાવો, કશાયની અંદરમાં પ્રમાદ આવી જાય છે, પણ પ્રમાદ એ પણ છે કે જે સમયમાં જે કરવું છે એ ન કરો અને તમે બીજી ગટર મસ્તી કરો તો શું થઈ ગયું? જ્ઞાનાવર્ણીય કર્મનું બંધ થઈ ગયું. એટલે સામાન્ય રીતે એને 5 બંધ બતાવ્યા, સામાન્ય રીતે એને 5 બંધના હેતુ બતાવ્યા, પણ પછી જ્ઞાનાવર્ણીયના અલગ બતાવ્યા, દર્શનાવર્ણીયના અલગ બતાવ્યા. એટલે આપણે ત્યાં પુરુષાર્થ કરી શકીએ કે કોઈને દુઃખ ન આપવું આ આપણા હાથની વાત છે, કે આપણું ઇન્ટેન્શન ન હોય કે કોઈને તકલીફ થાય, તો એ આપણા હાથની વાત છે. તો પછી આપણે વેદનીય કર્મ નથી બાંધતા. કોઈને સુખ આપીએ છીએ તો આપણે સાતા વેદનીય બાંધીએ છીએ. નામકર્મનું તો આપણે ન કહી શકીએ કે ભાઈ આપણને નાક આવું કેવી રીતે મળ્યું, નાકની જગ્યાએ જ નાક કેવી રીતે મળ્યું, કાનની જગ્યાએ નાક કેવી રીતે ન મળ્યું, એમાં આપણું કઈ હાથની વાત નથી. એ ખબર નહીં એ કેવી રીતે આ એક મેકેનિઝમ છે, આ એક જાતનું મેકેનિઝમ છે કે કાનની જગ્યાએ કાન બન્યું છે, કાનનો આકાર કેવી રીતે બન્યું છે, નાકનો આકાર કેવી રીતે બન્યું છે. કેમ તમને પણ આંખ મળી અને મને પણ આંખ મળી, આ તમારા અને મારા બેના સામ્ય કર્મ કયા છે? તમને પણ નાક મળ્યું, તમને પણ મોઢા ઉપર નાક મળ્યું, કે અહીંયા હાથ ઉપર નાક નથી મળ્યું, કે આ હાથ ઉપર આંખ નથી મળી, તો એનું કારણ શું છે? એમાં આપણે શું કર્યું કે જેનાથી આપણને આંખો મળી? શું આપણે કર્યું કે જેનાથી આપણને કાન મળ્યું? શું આપણે કર્યું કે જેનાથી આપણને હાથ મળ્યા, હાથમાં 5 આંગળા મળ્યા? શું કર્યું આપણે? તો આ એવો મેકેનિઝમ છે કે બસ એ નામકર્મની અંદરમાં ગોઠવી દીધું છે કે આપણે કોઈના નાકની પ્રશંસા કરીએ અથવા કોઈનો નાક ટેઢો મેઢો હોય કે ચપટો હોય એની મજાક ઉડાડીએ તો એ આપણા ઉપર ઇફેક્ટ કરે, એટલું આપણે માની શકીએ. કે કોઈના નાકની કે કોઈના આંખની, કોઈને આંખ બહુ ખરાબ હશે કે કોઈના ઓઠ બહુ ખરાબ હશે અને આપણે એના ઉપર હસ્યા કે એની મજાક ઉડાડી તો કદાચ એ ઇફેક્ટ કરે આપણને, આવતા ભાવમાં આપણા ઓઠ ન સારા. તો બસ આ મેકેનિઝમ છે અને એના માટે જ આપણને બતાવ્યું છે કે આપણી જે આચરણની પદ્ધતિ છે એ કેવી હોવી જોઈએ, કેવી રીતે હોવી અને કેવી રીતે આપણે આ કર્મોથી સાવધાન રહી શકીએ. એટલે બધા કર્મોના એને બતાવ્યા છે કે આના નિમિત્તે આ કર્મ બંધાય, આના નિમિત્તે આ કર્મ બંધાય. મુખ્ય રૂપે તો કશાય છે જ, પણ આ સામાન્ય રીતે પણ એને બતાવ્યું છે. સરળમાં જ એ બરાબર બધું, પણ અલ્ટિમેટલી કાર્મન વર્ગના પૂતગલ તો એક સરખા જ છે, પણ અંદરનું બધું જેમ છે એ પ્રમાણે ચેન્જ થતા હોય. તો એ ચેન્જ એટલે શું? ઈ કાર્મન વર્ગના પ્રયટક કરીને પછી જ્ઞાનાવર્ણીયમાં જાય ઓર દર્શનાવર્ણીય જાય. વોટ ડિટરમાઇન્સ કે ઈ જ્ઞાનાવર્ણીય થશે ઓર દર્શનાવર્ણીય થશે? એ કેવી રીતના સ્થિતિ? એટલે તમારો આ પ્રશ્ન છે ને કે સ્થિતિ ઓછી વધારે થાય, બંધાઈ ગઈ છે સ્થિતિ. સમજો કે જ્ઞાનાવર્ણીય કર્મની એમ નહીં, કાર્મન વર્ગના બારે તો એક સરખા જ છે, પણ અંદર આવીને બધું ચેન્જ થઈ જાય છે કે જ્ઞાનાવર્ણીય જાય કે દર્શનાવર્ણીય જાય. તો ઈ કેવી રીતના થાય છે? તો આપણે આગળનું કરીએ હવે. વિપાકો ભાવ. આ બીનાબેન નો પ્રશ્ન હતો સાનાજી. હા, શું પ્રશ્ન છે? કે હા બીના. No, go and ask. You might have better clarity than me. Go on. ના, બીનાબેને એમ પ્રશ્ન પૂછ્યું કે
કાર્બન વર્ગના તો એક જ છે અને ઈ એક જ જાતના આવે છે અંદર આપે ત્યારે આશ્રવ થાય છે ને પછી કેમ ઈ કેવી રીતે ડિસ્ટિંગ્વિશ થાય કે એક જ્ઞાનાવર્ણ્ય થશે એક દર્શનવર્ણ્ય થશે ઈ શું થાય છે અંદર બોડીમાં? એક જ રોટલી ખાઓ છો, એક રોટલી જે ઘઉંની રોટલી તમે ખાઓ છો, હું ખાઉં છું. મારા શરીરની અંદરમાં એ રોટલી પ્રત્યેકના શરીરના અંદરમાં પહેલા કોમનલી આપણે જોઈએ છે કે એ રોટલીનો કયો અંશ છે કે જેનાથી તમારું બ્લડ બને છે, જેનાથી તમારો ફ્લેશ બને છે, કયા અંશથી તમને આંખની શક્તિ મળે છે, એ રોટલીના કયા અંશથી તમારો મન બને છે, એટલે તમે ચિંતન કરી શકો. તમે કયા અંશથી તમારો ચાલવાની શક્તિ મળે છે, એ રોટલીની અંદરમાં જ છે કે નહીં? પણ એ બધું અંદરમાં ગયા પછી એ અલગ અલગ એનું ડિસ્ટ્રીબ્યુશન થઈ જાય છે કે આપણા શરીરની અંદરમાં બધી જ્યાં જ્યાં શક્તિ જોતી હોય એ રોટલીમાંથી મળે છે. એવી જ રીતે આ કર્મ જે છે એ કર્મ, જ્યારે કર્મ તો કર્મ જ છે, એ તો સામાન્ય છે, કોમન છે, જે પૂતગલ છે એ પૂતગલ છે. પણ પૂતગલ ક્યારે કર્મ થાય છે? જ્યારે આપણી આત્મા કષાય એટલે યોગ દ્વારા સંચાલિત થઈને અને કષાય દ્વારા એને ગ્રહણ કરે છે. જ્યારે ગ્રહણ કરી લે છે તો એના પછી એ કર્મની સંજ્ઞા એને મળે છે. માટી એક જ છે, પણ એ માટીમાંથી અલગ અલગ ઝાડ જે છે એ પોતાના અલગ અલગ પાંદડા આવે. પ્રત્યેક ઝાડના પાંદડાનું આકાર અલગ અલગ હોય છે, સાઈઝ અલગ અલગ હોય છે. એ માટી તો એક જ છે, એક જ માટી છે, એ માટીમાં કાંઈ ફરક નથી. પણ એ જ માટીથી એક ઝાડનો પાંદડો મોટો થાય છે, એક ઝાડનો પાંદડો નાનો થાય છે. એ કેવી રીતે થાય છે? તો આ કાર્બન વર્ગના કોમન છે, પણ જ્યારે આપણી આત્મા એને ગ્રહણ કરે છે એના પછી એના ઉપર એ નામની છાપ લાગી જાય છે કે આ જ્ઞાનાવર્ણ્ય, આ દર્શનાવર્ણ્ય, આ વેદનીય, એવી રીતે. થેન્ક યુ સાધના મહારાજ. હાજી. એ સાધના મહારાજ જે આપણામાં થાય એવી રીતે ડિસ્ટિંગ્વિશ થાય છે જુદા જુદા. એમાં એવું કે છે કે તેજસ શરીર કરે એનું રોલ છે. તેજસ શરીરનું, હા, તેજસ શરીરનો રોલ છે, બરોબર છે. એ તેજસ શરીરનો રોલ છે ખરો, પણ એ તેજસ શરીરનો રોલ છે, કાંઈ ને કઈ તો રોલ હશે જ ને. ઝાડમાં પણ કાંઈ ને કઈ રોલ હશે જ ને, એની અંદરમાં પણ કઈક રોલ હશે કે જેનાથી બરાબર આવો જ પાંદડો બનાવે, આવો કલર બનાવે, આવી સાઈઝ બનાવે, આટલો ઊંચો. એક ઝાડ છે કે એ હંમેશા છોડ જ રહે છે. ગુલાબનો તો છોડ જ હોય છે, એ મોટો ઝાડ નથી થતો. અને આંબાનો ઝાડ છે એની હાઈટ આટલી જ હોય છે. પછી નારિયેળનો ઝાડ હોય તો એની આટલી જ હાઈટ હોય છે. તો એ કઈ ને કઈ તો એના અંદરમાં કારણ હશે જ. માટી એક જ છે, પાણી એક જ છે, સૂરજનો પ્રકાશ એક જ જાતનો છે, હવા એક જ જાતની છે બધા માટે. તો એ ત્યાં કઈક કારણ છે ને આપણે કર્મમાં કઈક કારણ છે. હા, આપણો 22મો સૂત્ર છે વિપાકોનું ભાવ. વિપાક, જેની ઉપર જ આપણે અત્યારે ચર્ચા કરતા હતા. વિપાક, કર્મનો વિપાક. પાક એટલે પરિણામ, પાક પરિણામ, અને વિપાક એટલે અલગ અલગ જાતના વિભિન્ન પ્રકારના પાક. એને કહે છે અનુભાવ, અથવા અનુભાગ પણ કહેવાય છે, અનુભવ પણ કહેવાય છે. જે કર્મનો ફળ મળે છે આપણને, સારું અથવા ખરાબ,
તીવ્ર અથવા મંદ જે મળે છે એનું નામ છે અનુભાવ. અનુભાવ એટલે કોઈના જ્ઞાનાવરણીય કર્મનું તીવ્ર આવરણ છે, કોઈના જ્ઞાનાવરણ કર્મનું મંદ આવરણ છે, ઝાકો આવરણ છે, કોઈનું બહુ વધારે છે. એમાં અનેક પ્રકાર છે, અનેક પ્રકાર છે. તમારા જ્ઞાનના આવરણમાં, મારા જ્ઞાનના આવરણમાં અને આપણે જેટલા પણ છે એ બધાના જ્ઞાનના આવરણમાં કાંઈ પણ સરખાઈ નથી. બધી વિવિધતા છે, અનેક અનેક પ્રકારની વિવિધતાઓ છે એની અંદરમાં. તો આ જે જ્ઞાનનો અથવા દર્શનનો અથવા આઠે કર્મનો જે ફળ આપણને મળે છે એને કહે છે વિપાક. એને કહે છે વિપાક. સ યથા નામ. તો એ વિપાક કેવી રીતનો હોય? જ્ઞાનાવરણીયનો જે વિપાક છે એ ફક્ત જ્ઞાનનો જ થાય છે. સ યથા નામ એટલે જેવો નામ છે એવો. જ્ઞાનાવરણીયનો વિપાક જ્ઞાનાવરણીયના કર્મના, પ્રકૃતિના કર્મના જ વિપાક થશે. દર્શનાવરણીયનો દર્શનાવરણીય કર્મનો જ વિપાક થશે. એમ સ યથા નામ, જેવો નામ છે એવા જ પ્રકારનો એનો વિપાક થશે. અને પછી જ્યારે વિપાક થશે એટલે ફળ મળી જશે. તમે જ્યારે ઉદયમાં આવીને એ ફળ આપી દેશે પછી શું થશે? પછી એ કર્મ ન કહેવાય, પછી તતશ્ચ નિર્જરા. પછી એ જે કર્મ, અનંત કર્મ જે આપણા આત્મા સાથે સંબંધિત થઈ ગયા હતા બંધ રૂપમાં, એ મુક્ત થઈ જશે, એ અલગ થઈ જશે, છૂટા થઈ જશે. અને પછી એ કર્મ નહીં કહેવાય, એ પછી પૂતગલ કહેવાય, એ પરમાણુઓ કહેવાશે, સૂક્ષ્મ પરમાણુઓ કહેવાશે. અને તતશ્ચ નિર્જરામાં ચ શબ્દ છે તો એનો અર્થ એ છે કે તમે તપસ્યાથી પણ તમે નિર્જરા કરી શકો. તમારા અંદરમાં જે કઈ કર્મો બંધાયેલા છે એ કર્મોને તમે તપ દ્વારા, સંયમ દ્વારા, તમારા એટલે તમારી જે ઉપશમ ભાવની જે શક્તિ છે તમે ઉપશમ કરો, ક્ષયક્ષમ કરો. એટલે કશાયને તમે ઓછું કરો, તમે ઇન્દ્રિયો ઉપર સંયમ રાખો, તમે જે કંઈ વ્રત પચખાન જે કંઈ કરો છો એનાથી પણ નિર્જરા થાય છે, એનાથી પણ નિર્જરા થાય છે. હવે સાધનાજી મહારાજ, જ્યારે એમ છે વિપાકો નો ભાવ, તો એમાં એવું બી થાય કે એમાં જે આપણો એક્સપિરિયન્સ થાય એ કેટલો ટાઈમ રહેશે અને એનો તીવ્ર મંદ ભાવ એ ત્રણેય આવી જાય એમાં. હા, તીવ્ર તમે હવે વેદનીય ઉપર આપણે વધારે સમજી શકીએ કે તમે જે વેદનીય કર્મ બાંધ્યું એ તમારા ઉદયમાં આવ્યું. સમજો કે માથાનો દુખાવો થયો. હવે માથાનો દુખાવો થયો તો કેટલો, એટલે એકદમ બહુ જ દુખાવો થાય કે જે આપણે સહન ન કરી શકીએ, એ તીવ્ર કહેવાય. અને ઓછું છે કે ભાઈ થોડો દુખાવો પણ છે, આપણું ધ્યાન જાય તો આપણને એમ લાગે કે હા માથું દુખે છે, અને પછી આપણે કામમાં લાગી જઈએ તો પછી આપણને ખ્યાલ ના આવે કે હા માથું દુખે છે. દુખતું હોય છતાં પણ આપણે બીજે ધ્યાન આપીએ તો કદાચ આપણે ભૂલાઈ જાય. તો એ મંદ દુખાવો છે. તો આ તીવ્ર અને મંદ જે વેદનીય કર્મનો ઉદય આવ્યો છે, તો એ ઉદય આવ્યો કદાચિત 5 દિવસ આપણને તાવ રહે છે, કદાચિત 2 કલાક સુધી આપણું માથું દુખાવો થાય છે, કદાચિત અડધો કલાક થાય અને પછી સારું થઈ જાય. તો એવી રીતે જે કર્મનો ઉદય જેટલા સમય સુધી તમારો અંદરમાં રહેશે અને ઉદયમાં આવ્યા પછી કેટલા સમય સુધી રહેશે એ પણ એના સાથે જ બાંધાયેલું છે. અને ઉદયમાં આવી જાય, તમે ભોગવી લો, પછી તતશ્ચ નિર્જરા, પછી નિર્જરા થઈ જાય છે. હવે
બંધ કેવી રીતે થાય છે? તો એના માટે ઘણા બધા પ્રશ્નો છે કે બંધ થાય તો કેવી રીતે થાય? આત્મા ઉપર બંધ આવે છે તો એ એટલે સંપૂર્ણ આત્માથી બંધ થાય છે કે થોડું થોડું થાય છે? કેવી રીતે થાય છે? એટલે આખી આત્મા ઉપર બંધ થાય છે અથવા અમુક જગ્યા થાય બંધ? પછી તમે અત્યારે અહીંયા છો, ઇન્ડિયામાં છો અને તમે અમેરિકામાં જાઓ તો તમારા કર્મ બંધના જે પરમાણુઓ છે એ ક્યાંથી દૂરથી આવે છે કે જ્યાં તમે છો ત્યાં જ એ કર્મ હોય છે? કર્મ જ્યારે બંધાઈ જાય તો શું થાય? એવી રીતે અનેક પ્રશ્ન આપણને મનમાં આવે છે. એટલે આ બધા પ્રશ્નોનું લગભગ 8 પ્રશ્નોનું એ જવાબ આપે છે કે નામ પ્રત્યય. નામ પ્રત્યય એટલે જેનું નામ આપણે આપી શકીએ ને જેના પ્રત્યય એટલે હેતુ. જે નામના હેતુઓ છે એ હેતુ રૂપ જે કર્મ પરમાણુઓ આગળ આપે છે શબ્દ, એ સર્વતો એટલે ચારે કોરથી, યોગ વિશેષાત યોગના કારણથી, સૂક્ષ્મ એ પરમાણુઓ કેવા છે? કર્મ પૂતગલના પરમાણુઓ સૂક્ષ્મ છે. એક ક્ષેત્રાવગાઢ સ્થિતા. એક ક્ષેત્રાવગાઢ સ્થિતા એટલે જ્યાં આત્મા છે, સમજો કે આ મારો હાથ છે, એ હાથના આજુબાજુમાં, ઉપરમાં, નીચેમાં ચારે કોર જે પરમાણુઓ છે એ પરમાણુઓ એના સાથે બંધાઈ જાય છે. એક ક્ષેત્રાવગાઢ જ્યાં આત્મા છે એ જ જગ્યા ઉપર, એટલે 1 ઇંચ પણ આગળ પાછળ નહીં, એ જ જગ્યા ઉપર જે કર્મ પરમાણુઓ છે એ પરમાણુઓ સર્વાત્મ પ્રદેશેશ્વનંતાનંત પ્રદેશા. સર્વાત્મ પ્રદેશેશુ એટલે આત્મ પ્રદેશ જે છે, અસંખ્યાત આત્મ પ્રદેશ છે, તો અસંખ્યાત આત્મ પ્રદેશો ઉપર. અને પછી પરમાણુઓ જેનું બંધ થાય છે એ સંખ્યાત, અસંખ્યાત, અનંત પરમાણુઓનું બંધ થાય છે કે અનંતાનંતનું બંધ થાય છે? તો કે છે કે અનંતાનંતનું, સંખ્યાતનું નહીં, અસંખ્યાતનું નહીં, અનંતનું નહીં, પણ અનંતાનંત કર્મ પરમાણુઓ જે છે એનો એક સાથે બંધ થાય છે. જો સર્વ તો એક જગ્યાએ આવ્યું છે અને સર્વાત્મ એક જગ્યાએ આવ્યું છે, એટલે સર્વ બે શબ્દ બે જગ્યા ઉપર આવ્યું છે. તો સર્વ તો એટલે બધી જગ્યા જ્યાં તમારી આત્મા છે, અહીંયાથી જ્યાં પણ જશે, કોઈ પણ દુનિયાના છેડા ઉપર પણ જશે, ત્યાંથી પણ કર્મ પરમાણુઓ તમને મળી જશે. એ એટલે તૈયાર જ છે બધી જગ્યા ઉપર, સંપૂર્ણ વિશ્વમાં વ્યાપેલા છે એ સૂક્ષ્મ પરમાણુ. પછી એ સૂક્ષ્મ પરમાણુઓ કેવા? જ્યાં આત્મ પ્રદેશો ઉપર સ્થિત હોય એ જ, એટલે આમ ચાલતા હોય, વહેતા હોય એવી રીતના નહીં, તમારા આત્મા ઉપર સ્થિત થઈ જાય. જ્યાં તમારી આત્મા જાય ત્યાં તમારા આત્મા ઉપર એ પરમાણુઓ આવી જાય છે. અને જ્યારે તમારા કશાય ઉત્પન્ન થાય છે તો એ જ્યાં સ્થિત છે ત્યાં જ એ બંધાઈ જાય છે, આત્મા સાથે બંધાઈ જાય છે અને એની સંજ્ઞા કર્મની થઈ જાય છે. જ્યાં સુધી બંધાતા નથી ત્યાં સુધી એ પરમાણુઓ છે, અને પછી જ્યારે આત્મા સાથે બંધાઈ જાય છે ત્યારે એ કર્મની સંજ્ઞા પામે છે. તો જે બધા નિર્જરા થાય એ જ આપણે પાછા ચોટી, આપણે નિર્જરા કરીએ એ બધા પાછા ચોટી, નિર્જરા થાય ને છૂટા થઈ જાય છે. છૂટા એટલે આત્મા સાથે જ રહેશે, આમ નિયર આત્મા, પછી એ જ બાંધી લે. આત્માથી તો નીકળી ગયા અને પછી તો સંસારમાં જેવી રીતે આપણે જે કંઈ ભોગવીએ છીએ
જે કંઈ પાણી પીએ છીએ, જે કંઈ આપણે ખાઈએ છીએ, એ આપણાથી જ્યારે આપણે મુક્ત થઈ ગયા એનાથી, અને પછી પરમાણુઓ વિશ્વની અંદરમાં વ્યાપ્ત થઈ ગયા, પછી ક્યારેક એ ઝાડમાં ફળ થઈ ગયું અને પછી પાછા આપણે ભોગવીએ છીએ, છે ને? એવી રીતે આ પરમાણુઓ છૂટા થઈ જાય અને સંસારમાં પરમાણુઓના સાથે મિક્સ થઈ જાય. એના પછી પાછા એ સૂક્ષ્મ પરમાણુઓ પાછા આપણા આત્મા સાથે જ્યારે જ્યારે આપણે કશાય કરીએ છીએ ત્યારે ત્યારે બંધાઈ જાય છે. તો સાધનાજી મારે આવું થયું, નામ પ્રત્યય એટલે ફોર એક્ઝામ્પલ જ્ઞાનાવર્ણ્ય કર્મ છે, એનું બંધન છે, દર્શનવર્ણ્ય છે, એ બધા એ નામ પ્રત્યય આવી ગયું. સર્વતો એટલે કે આત્મા પ્રદેશ સાથે બંધન થાય છે. બધા આત્મા પ્રદેશ, એવું નહીં કે એક જગાએ આખામાં બંધન થાય છે. યોગ વિશેષાત નો મતલબ થયું કે મન વચન કાયાથી આપણા કાર્બન પાર્ટિકલ્સ અટ્રેક્ટ થાય છે. સૂક્ષ્મ કેવા છે? સૂક્ષ્મ છે કાર્બન પાર્ટિકલ્સ. એક ક્ષેત્રા વગાધ એટલે નજીક, અહીંયા બધા નજીક જે છે એ જ કાર્બન પાર્ટિકલ્સ આપણામાં આવે, એવું નથી દૂરથી આવે. પછી આ જે છે ગાઢ સ્થિતા, એટલે એનો મતલબ એવું થયું કે આ જે કાર્બન પાર્ટિકલ્સ છે એ સ્થિર છે. એ એક શબ્દ છે, એક ક્ષેત્રાવગાઢ સ્થિતા, આ એક શબ્દ છે આખો. એક ક્ષેત્રાવગાઢ સ્થિતા, અવગાઢ એટલે રહેલા, એક ક્ષેત્રમાં રહેલા, અને પછી સ્થિતા એટલે જે સ્થિર છે. સ્થિર છે એટલે આઠ વાતો એમાં કીધી છે. એક તો છે કે કર્મબંધ, પેલો જે છે ને નામ પ્રત્યય, તો કર્મ સ્કંધ જ્યારે બંધન થઈ જાય તો શું થાય? તો પછી કે છે કે નામ પ્રત્યય એનું નામ થઈ જાય છે, કર્મનું નામ આવી જાય છે. પછી આત્મપ્રદેશ ઉપર કેવી રીતે કઈ જગ્યા ઉપર થાય? ઉપર એટલે આત્મપ્રદેશના ઉપરના હિસ્સામાં કર્મબંધ થાય કે નીચેના હિસ્સામાં કે ચારે બાજુના હિસ્સામાં? તો કે છે કે સંપૂર્ણ આત્મા ઉપર, સંપૂર્ણ આત્મા ઉપર કર્મબંધ થાય. પછી એ સ્થૂળ છે કે સૂક્ષ્મ છે? તો કે છે કે સૂક્ષ્મ છે. ઠીક. એના પછી જીવ એક ક્ષેત્રાવગાઢ સ્થિતા શબ્દ આવ્યો કે જ્યાં જીવ છે, જ્યાં આત્મપ્રદેશ છે આપણા, એ આત્મપ્રદેશના સાથે સાથે જ, એક સાથે જ જે રહેલા છે કર્મ પરમાણુઓ, એનું બંધ થાય છે. જેવી રીતે કાલે આપણે કોઈ વખત વાત થઈ હતી કે ગુડ છે, ગોળ રાખેલું છે અને ગોળ ઉપર પાર્ટિકલ્સ આવી ગયા છે બીજા બધા, તો એ પાર્ટિકલ્સ ગોળ રૂપમાં પરિણમે છે. એવી રીતે પાર્ટિકલ્સ જે છે આપણા આત્મા ઉપર આવી જાય છે, કારણ કે બધે ફેલાયેલા છે, તો આપણા આત્મા ઉપર આવીને બેસી જાય છે. તો એ બેસે છે, જ્યાં સુધી બેસે છે ત્યાં સુધી એ પરમાણુઓ છે. પણ જ્યારે આપણી આત્મા કશાય કરે છે, યોગનું હલન ચલન થાય છે, તો એ પાર્ટિકલ કર્મ રૂપે પરિણમે છે. એના પછી એ સ્થિત હોવા જોઈએ, ચાલતા ન હોય, આમ વેતા ન હોય, સ્થિત હોવા જોઈએ. એક પછી આત્મપ્રદેશ ઉપર બધી જગ્યા ઉપર, અને પછી અનંતાનંત, એને 8 વાતો છે. બરાબર, 8 વાતો મળી ગઈ ને તમને? એટલે પેલો જે સર્વતો છે એ બધી બાજુથી, અને સર્વ આત્મા પ્રદેશ હોય એટલે આત્માના પ્રદેશમાં બધી, આત્માના પ્રદેશ ઉપર. હા, અને સર્વતો એટલે બધી જગ્યા, તમે ક્યાંય પણ હો ત્યાં.
યોગ વિશેષાત એટલે યોગના કારણથી. मथेनंदन बाबूजी, હા બોલો. वो जो चंचल अभी आत्म प्रदेश, वो स्थिर रहते हैं कि चंचल रहते हैं? आत्म સ્થિર प्रदेश नहीं, तो कर्म परमाणु है, वो स्थिर रहते हैं कि चंचल रहते हैं? સ્થિર સ્થિર સ્થિર. अच्छा, स्थिर ही रहते हैं क्या वो? हाँ, अगर जैसे क्या हमने कर्मण वर्गना के मतलब कर्म पुद्गल छोड़ दिए, निर्जरा हो गई हमारे कर्म पुद्गलों की हाँ, निर्जरा हो गई, तो चले जाएंगे ना? वो और चले जो जाएंगे, वहां पर होंगे, लेकिन चले जाएंगे। अभी जो हमारे कर्म बंध की स्थिति है उस समय की बात है कि जिस समय आत्म प्रदेशों पर वे परमाणु आकर के स्थित हो गए हैं, और वे परमाणु तब तक परमाणु ही कहलाएंगे जब तक वो हम बांधेंगे नहीं उनको। तो आत्मा जीव जब बांध लेता है उनको, तब वो कर्म में कहलाएंगे। तो वो आ करके बैठ गए हैं आत्म प्रदेशों के ऊपर, क्योंकि हमारी आत्मा जहाँ है वहां पर परमाणु है। वो परमाणु, जैसे आपने कोई चीज रखी, आपका टेबल है, तो आपने एक दिन अगर उसको नहीं पोंछा, दूसरे दिन आप पोंछेंगे, तो आपका अगर सफेद कपड़ा होगा तो आप देख पाएंगे कि वो परमाणु आपके कपड़े में आ जाते हैं। हाँ हाँ हाँ, तो उसी तरह से मतलब वो धूल तो उड़ती रहती है और फिर बैठ जाती है। कोई चीज मिलती है तो उस पर बैठ जाती है। तो आत्म प्रदेशों के ऊपर वो बैठ जाते हैं। जब वो बैठ जाते हैं तो वो बैठे हुए अनंत अनंत वे परमाणु होते हैं, और फिर आत्मा क्या करता है, उन्हीं बैठे हुए परमाणुओं को कर्म रूप में परिणत कर देती है। नहीं, मुझे ऐसा लग रहा है कि मतलब मेरी धारणा गलत है या कहीं मालूम नहीं मेरे को। जैसे हमने जो कर्म परमाणु छोड़ दिए, निर्जरा हो गई हमारी, वो हाँ, कार्बन वर्गणा में मिक्स हो गए, है ना? बिल्कुल। तो भी हाँ, हमारा तो कर्म बंध सरीखा चालू ही है, तो दूसरे भी हाँ, परमाणु हमारे पास आके हमारे आत्मा के साथ जुड़ सकते हैं। तो वो जो हाँ, आते हैं वो स्थिर रहते हैं या चंचल रहते हैं? वो तो चंचल बना ही अगर रहेगा ना, दूसरे आते हैं तो। अगर वो चंचल भी है तो वो अगर बहते भी रहते हैं, लेकिन जैसे हाँ हमारे टेबल पर आकर के बैठे ना, हाँ, स्थित हो नहीं गए तो ना। स्थित हो गए, उसको स्थिर कहेंगे ना अपन, ऐसा ही ना? हाँ, 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 हाँ हाँ, मतलब कार्बन वर्गणा का स्वभाव चंचलता है, पर हमारे पास जो आए हैं वो स्थिर रूप में परमाणु। हमने उनको हाँ, खींच लिया है। हाँ, परमाणु तो गतिशील है ही। हाँ, यानी परमाणु गतिशील है ही, वही वही वही। छह द्रव्य में जो जीव द्रव्य है और पुद्गल द्रव्य है वो गतिशील है। धर्मास्तिक, अधर्मास्तिक, आकाश, ये गतिशील नहीं है ना? जीव ये दो गतिशील है, लेकिन जो बैठ जाते, स्थिर हो जाते हैं, उनकी बात। हाँ, ठीक ठीक, धन्यवाद। દાદાજી મહારાજ, જરાક મને અનંત નો જરાક સમજાવો તો એ સમજ ના પડી. આત્મ પ્રદેશોમાં અનંત પ્રદેશ વાળા અનંતા કર્મ સ્કંદો બંધાય છે, એટલે શું? અનંતને અનંતથી તમે મલ્ટીપ્લાય કરો. ઓ ઇન્ફિનિટી થી, ઓ એવી રીતે, એટલે કન્ટિન્યુઅલી એટલા બધા બંધાય છે એમ કે? ઓકે, એની આપણે કલ્પના જ ન કરી શકીએ કે હા હા. તો આપણે એમ કહીએ કે સમ્યક્ત્વ થાય તો અનંતાનુબંધી કર્મ નો ક્ષય થાય, પરમેનન્ટ સમ્યક દર્શન થાય. તો આની વાત કરતા હશે કે આવા ઓછા થઈ જાય જે અનંતાનું અનંત. એટલે કેટલા પડલ છે આપણા આત્મા ઉપર, અનંત 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 એવા. એક દિવસમાં અનંત અનંત કેટલીય વાર અસંખ્ય વાર આપણે બાંધતા હશે, અને એ અનંત અનંત કર્મોનું
પડલ પર પડલ, પડલ પર પડલ, એટલા ઘણા બધા થઈ ગયા છે. અને મિથ્યાત્વ હશે તો એ અત્યંત ગાઢ હશે, અત્યંત ગાઢ હશે, જેવી રીતે આપણે કલ્પના કરી શકીએ. એટલે આ ઉદાહરણ પરફેક્ટ ન કહેવાય તો પણ સૂર્ય ઉપર જ્યારે વાદળ આવે છે તો એ વાદળા અત્યંત કાળા કાળા ઘણા બધા વાદળાઓ હોય ત્યારે સૂર્ય ઢંકાઈ જાય છે. તો આછા હોય તો થોડું હા, ઓછું બરાબર. ઢંકાય, હા, હા. એવી રીતે આપણે કલ્પના કરી શકીએ. થેન્ક યુ. તો હવે આપણે છેલ્લો સૂત્ર છે, સદ્વેદ્ય સમ્યક્ત્વ હાસ્ય રતિ પુરુષ વેદ શુભાયુર નામ ગોત્રાણી પુણ્યમ. ઘણી બધી પ્રકૃતિઓ પુણ્યની કહેવાય છે. એમાં એમ કહેવાય છે કે જે ઘાતી કર્મ છે, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય, આની બધી પ્રકૃતિઓ પાપ પ્રકૃતિઓ કહેવાય છે. હવે આ જે સૂત્ર છે એની અંદરમાં મોહનીય કર્મની પણ પ્રકૃતિઓ લઈ લીધી છે આચાર્ય ઉમાસ્વાતીએ. અન્યથા બાકી આપણે બીજા ગ્રંથોમાં જોઈએ તો આ બધી મોહનીય કર્મની બધી પ્રકૃતિઓ પાપ પ્રકૃતિઓમાં જ ગણાવે છે. છતાં અમુક એવી પરંપરા રહી હશે જેના કારણથી એ લોકોએ શું કર્યું છે કે મોહનીયની પણ 4 પ્રકૃતિઓ આમાં લઈ લીધી છે. સાતાવેદનીય એ તો પુણ્ય પ્રકૃતિ છે, એ તો ખબર જ છે આપણને, સાતાવેદનીય. પછી સમ્યક્ત્વ મોહનીયને એને પુણ્યમાં લીધું છે. હાસ્ય એટલે આપણે જે હસીએ છીએ તો મુસ્કાન સે મોક્ષ કહે છે ને તાઈ મહારાજ, મુસ્કાન સે મોક્ષ. તો એ મુસ્કાન સે મોક્ષ એને પુણ્યમાં લીધું છે. પછી રતિ, આપણને જે આનંદ થાય, ખુશી થાય, આપણે જે ઉલ્લાસથી જે કંઈ કરીએ છીએ તો આપણને જે આનંદ આવે છે એને પણ શું કીધું છે? પુણ્ય પ્રકૃતિ કીધું છે. અને પછી પુરુષ વેદને પણ એને પુણ્ય પ્રકૃતિમાં લીધું છે. હવે આયુ, નામ, ગોત્ર, આ તો પુણ્યમાં છે જ. આ અઘાતી કર્મની પ્રકૃતિઓ છે. તો શુભ આયુ, શુભ નામ અને શુભ ગોત્ર આ પુણ્ય પ્રકૃતિમાં આવી ગયા છે. તો બધી મળીને કેટલી? 8 પ્રકૃતિઓ, 8ના નામ લીધા છે. સદ્વેદ્ય, સમ્યક્ત્વ, હાસ્ય, રતિ, પુરુષ વેદ, શુભ આયુ, શુભ નામ, શુભ ગોત્ર, આ બધું શું છે? પુણ્ય છે. આવી રીતે 8મો અધ્યાય પૂરો કર્યો. હા બોલો. આમાં કઈ ક્રમમાં હશે? કારણ કે પેલા એક અઘાતી લીધું સદ્વેદ્ય, અને પછી આયુ, નામ, ગોત્ર છેલ્લે રાખ્યું, ને વચમાં મોહનીયને લઈ લીધું. એમાં કઈ હશે ક્રમમાં? કેમ આવી નામ છે? ક્રમ છે જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય. એમ જ છે એમાં. ઓકે ઓકે. મતન વંદામી સાધનાજી મહારાજ. હા હા બોલો. આપણે એમ કે છે કે સાતાવેદની પછી સમ્યક્ત્વ, તો એમ કે આપણે એમ કીધું કે સમ્યક્ત્વ મોહનીય, તો સમ્યક્ત્વ મોહનીય તો એવું નથી કે તમારા સંકિત ઉપર તમને શંકા કરાવે? તો એ પુણ્યમાં કેવી રીતના આવી શકે? સમ્યક તો આવે તો એ બરાબર. શંકા વાળી વાત નથી આમાં શંકા વાળી વાત નથી. સમ્યક મોહનીય એટલે મિથ્યાત્વ મોહનીય થી વિપરીત. મિથ્યાત્વ નથી અને હા મિશ્ર પણ નથી, અને સમ્યક મોહનીય છે.
ત્યારે શું થાય છે સમ્યક્ત્વ મૌનીમાં? અત્યારે આપણે થોડીક વાર પહેલા ચર્ચા કરી હતી કે આપણને આપણે ડિફરન્શિએટ કરીએ છીએ મહાવીરથી શાંતિનાથને, શાંતિનાથથી પારસનાથને. એટલે આપણે જે એમ કરીએ છીએ કે ભાઈ આપણે પારસનાથની જો પૂજા કરીએ, પારસનાથની વંદના કરીએ કે પારસનાથના મંદિરમાં જઈએ તો આપણને શાંતિ મળે, આપણને દુઃખ ન આવે. કે શાંતિનાથ ભગવાનના મંદિરમાં જઈએ, શાંતિનાથ ભગવાનની માળા કરીએ તો આપણને આજે એકદમ બહુ તકલીફમાં છીએ તો આપણને શાંતિ મળે. એટલે આપણે શાંતિનાથ ભગવાન કરીએ. જ્યારે મને યાદ છે કે હું નાની હતી તો જ્યારે વરસાદ ન આવે ને તો પછી મારા દાદી આખા ગામમાં જાપ કરાવતા શાંતિનાથ ભગવાન કે વરસાદ આવશે એટલા માટે. એવી રીતે આ સમ્યક્ત્વ મોહનીય છે. એટલે સમ્યક્ત્વ તો છે પણ એની અંદરમાં મોહ છે, થોડુંક મોહ છે કે આ થઈ જાય, આ સારું થઈ જાય. ભલે ને વરસાદ આવવાનું એટલે બધાના માટે શાંતિ જ છે, પણ એ આવી જાય તો આપણે શાંતિનાથ ભગવાનનો જાપ કરીએ. આપણે તીર્થંકરો બધા એક જ છે. તીર્થંકરો વીતરાગી છે, બધા તીર્થંકરો વીતરાગી છે, એમાં કોઈ ફરક નથી. પણ આપણે આપણા મનથી એમાં આપણે ભેદ કરીએ છીએ. તો એ સમ્યક્ત્વ મૌની કહેવાય છે. થેન્ક યુ. હવે આપણો અધ્યાય આ 8મો પૂરો થઈ ગયો છે. પછી આવતી વખતે આપણે 9મા અધ્યાયની શરૂઆત કરશું. આજે ઘણા ડિસ્ટર્બ થઈ ગયા. ઘણી વખતે આપણા કમ્પ્યુટર ખરાબ થઈ ગયો ને એવું થઈ ગયું, પેલા શરૂ નથી થયું. હું મંગલ પાઠ કરું છું. અને બધા પછી પહેલેથી તમે સ્વાધ્યાય કરો છો કે નહીં? થોડું ઘણું વાંચો છો? એમાં કઈ પ્રશ્ન પૂછવા હોય એવી રીતે પણ તમે કરી શકો કે કોઈ વખત પહેલો અધ્યાય, બીજો અધ્યાય, ત્રીજો અધ્યાય, ચોથો અધ્યાય, એવી રીતે એક એક અધ્યાય તમે વાંચો અને એમાંથી કઈ પ્રશ્ન થતા હોય કે એકાબીજાને જ્યારે આ કમ્પ્યુટર ચાલુ ન થાય તો તમે એકાબીજા સાથે ચર્ચા કરી શકો. એવી રીતે તમારે કરવાનું છે. ઠીક છે? નમો અરહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયર્યાનમ, નમો વજ્જાયાનમ, નમો લોય સર્વ સાહુનમ. એસો પંચ નમોકારો સર્વ પાવપનાશનો મંગલાનંચ સર્વેસિમ પરમં હવૈ મંગલમ. ગુરુદેવ की आज्ञा चत्तारि मंगलम अरहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पन्नतो धम्मो मंगलम. चत्तारि लोकोत्तमा अरहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साहु लोकोत्तमा केवली पन्नतो धम्मो लोकोत्तमो. चत्तारि शरणं प्रव्रजामि अरहते शरणं प्रव्रजामि सिद्धे शरणं प्रव्रजामि साहु शरणं प्रव्रजामि केवली पन्नतं धम्मं शरणं प्रव्रजामि. चार शरणा दुःखहरणा सुखकरणा और शरणानि को जो भवि प्राणिया गरी अक्षय શાંતિ. હવે તાઈ મહારાજ આવે છે 20 તારીખ